સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં મેડિકલ અને પેરામેડિકલ, મેડિકલ એટલે કે MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક અને પેરામેડિકલ જેમાં BSc નર્સિંગ, GNM, ફિઝિયોથેરાપી, BSLP, BNVIS વગેરે કોર્સીસમાં એડમિશન લીધું હોય તો જે પણ વિદ્યાર્થીઓ લાયકાત ધરાવતા હોય જેને ટ્યુશન ફી રિફંડ અથવા તો સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ લેવાની થતી હોય તો એના ઘણા બધી પ્રશ્નો છે તે ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી રહ્યા છે. તો એના પર આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવી નાખીએ જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે તમે એલિજિબલ છો કે નહીં. આ વિડીયોમાં અહીંયા તમે જે પણ જોઈ શકો છો એ તમામ પોઈન્ટ આપણે કવર કરવાના છીએ, જેમ કે ફી રિફંડ માટે કોણ કોણ લાયકાત ધરાવે છે, ફી રિફંડ કોને કેટલી મળશે, ફી રિફંડનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે અને છેલ્લી તારીખ તમારી શું રહેશે, ફી રિફંડ માટે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ફી રિફંડના કેટલા રાઉન્ડ થશે અને મળવાપાત્ર હોય તો પણ કયા સંજોગોમાં તમને ફી રિફંડ છે તે મળતી નથી. એટલે કે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને તમને ફી રિફંડ છે તે મળી જાય. તો આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ વર્ષ 2024માં એડમિશન લીધેલું હોય અને એ લોકો લાયકાત ધરાવતા હોય. અહીંયા એક ખાસ પોઈન્ટ તમે સમજી લેજો કે જે પણ વિદ્યાર્થીઓ પેરામેડિકલ કોર્સીસમાં એડમિશન લેતા હોય તો એને ફક્ત ટ્યુશન ફી રિફંડ છે એ જ મળવાપાત્ર થશે, કારણ કે એમાં સિક્યુરિટી ડિપોઝિટ છે તે હોતી નથી. પરંતુ મેડિકલ કક્ષાના કોર્સીસ છે, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, એમાં એ વિદ્યાર્થીઓ 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ છે એ પણ ભરતા હોય છે. તો એ વિદ્યાર્થીઓને સિક્યુરિટી ડિપોઝિટ છે એ નિયમ અનુસાર એને કાઉન્સેલિંગ કરી હોય તો એમને મળવાપાત્ર થતા હોય છે. તો પહેલાં આપણે સિક્યુરિટી ડિપોઝિટ છે એ કોને કોને મળવાપાત્ર થઈ છે એની માહિતી મેળવી લઈએ. ત્યાર પછી મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓની ટ્યુશન ફી રિફંડની માહિતી છે એ પણ આપણે મેળવીશું. તો હવે આપણે જોઈએ કે સિક્યુરિટી ડિપોઝિટ છે એ કોને કોને મળવાપાત્ર થશે, એના નિયમો શું છે એ આની સંપૂર્ણ માહિતી છે આપણે મેળવી લઈએ. તો તમને લોકોને ખ્યાલ જ છે કે મેડિકલ કક્ષાની કાઉન્સેલિંગમાં પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ હોય છે. તમને સીટ અલોટ થાય કે ના થાય એનાથી તમારે કાઉન્સેલિંગમાં કે સિક્યુરિટી ડિપોઝિટમાં કોઈ પણ ફરક છે તે પડતો નથી. અમે ઓલરેડી આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે. તો જે લોકોએ આપણા નિયમ અનુસાર કાઉન્સેલિંગ કરેલી છે એને 100% 10,000 સિક્યુરિટી ડિપોઝિટ છે તે મળી જશે. પરંતુ જે પણ નિયમો છે આપણે સમજીએ તો મેડિકલ કક્ષાના કોર્સીસમાં રાઉન્ડ 2 અથવા 3 અથવા 4માં સીટ અલોટ થયા પછી પ્રવેશ કન્ફર્મ કર્યો હોય તો એમને મળવાપાત્ર થશે. મતલબ બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં કે ચોથા રાઉન્ડમાં કોઈ પણ સીટ તમને મળેલી હશે અને એ સીટ તમે કન્ફર્મ કરી લીધી હોય, આગળ કોઈ પણ રાઉન્ડમાં કે આગળ કોઈ પણ ચોઇસ ફિલિંગ તમે નહીં કરેલી હોય તો તમને 100% સિક્યુરિટી ડિપોઝિટ છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી મેડિકલ કક્ષાના કોર્સમાં રાઉન્ડ 2 અથવા 3 અથવા 4માં સીટ અલોટ થયા પછી પ્રવેશ કન્ફર્મ ના કર્યો હોય અને મેરિટમાંથી તમારું નામ નીકળી ગયું હોય અને આગળના રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કર્યું હોય એને નિયમ અનુસાર પ્રવેશ કન્ફર્મ કર્યો એમને મળવાપાત્ર થશે. ટૂંકમાં બીજા રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ અલોટ થઈ ગઈ હોય અને ત્યાર પછી પ્રવેશ કન્ફર્મ તમે ના કર્યો હોય તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ ગઈ હોય અને મેરિટમાંથી તમારું નામ છે નીકળી ગયું હોય, પરંતુ આગળ ત્રીજા કે ચોથા રાઉન્ડમાં તમે નવું રજિસ્ટ્રેશન કર્યું હોય એટલે કે નવી સિક્યુરિટી ડિપોઝિટ 10,000 રૂપિયા ભરી હોય અને એમાં તમને કોઈ પણ સીટ અલોટ થયા હોય અને તમે એ સીટ કન્ફર્મ કરી લીધી હોય તો બીજી વખત તમે જે 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ભરેલા છે એ તમને મળી જશે. એટલે કે પહેલી વાર તો તમારી સીટ અલોટ થઈ હતી બીજા રાઉન્ડમાં, પરંતુ એ તમે કન્ફર્મ ના કર્યું હોય તો તમારે 10,000 રૂપિયા જપ્ત થઈ ગયા હોય, પરંતુ તમે નવું રજિસ્ટ્રેશન કર્યું હોય તો એ જે નવું રજિસ્ટ્રેશન કર્યું છે એના 10,000 રૂપિયા છે એ તમને મળવાપાત્ર થશે. બીજું, મેડિકલ કક્ષાના કોર્સમાં 2 અથવા 3 અથવા 4માં સીટ અલોટ થયા પછી પ્રવેશ કન્ફર્મ કર્યો હોય અને પ્રવેશ પાછળથી રદ કર્યો હોય અને મેરિટમાંથી તમારું નામ નીકળી ગયું હોય, એટલે કે એ વિદ્યાર્થીઓ કે જેણે બીજા રાઉન્ડમાં એને કોઈ પણ સીટ છે તે અલોટ થઈ હોય અને એ પ્રવેશ એને કન્ફર્મ કર્યો હોય અને પ્રવેશ પાછળથી એને રદ કરી નાખ્યો હોય અને પછી આગળના રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કર્યું હોય અને એમાં નિયમ અનુસાર એને કાઉન્સેલિંગ કર્યું હોય તો એના 10,000 રૂપિયાને મળવાપાત્ર થશે. ટૂંકમાં એમ કહું કે તમને બીજા, ત્રીજા કે ચોથામાં જે અગાઉના રાઉન્ડમાં કોઈ પણ સીટ તમને મળી હોય, તમે કન્ફર્મ કરી હોય અથવા તો મળી હોય, કન્ફર્મ કરી હોય અને રદ કરી હોય, તમે મેરિટમાંથી નામ નીકળી ગયું હોય તો પહેલાં જે તમે 10,000 રૂપિયા ભરેલા હતા એ તમારા જપ્ત થઈ ગયા હશે, પરંતુ આગળના રાઉન્ડમાં તમે ફરીથી 10,000 રૂપિયા ભરી નવું રજિસ્ટ્રેશન કર્યું હોય અને તમને એમાં કોઈ પણ સીટ અલોટ થઈ હોય અને તમે નિયમ અનુસાર એ સીટ કન્ફર્મ કરી હોય તો જે નવું રજિસ્ટ્રેશન કર્યું છે એના 10,000 રૂપિયા તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મેડિકલ કક્ષાના કોર્સમાં 1, 2, 3, 4માં કોઈ પણ સીટ અલોટ જ ના થયો એમને મળવાપાત્ર થશે. મતલબ પૂરેપૂરી મેડિકલ કક્ષાને તમે કાઉન્સેલિંગ કર્યું એમાં કોઈ પણ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ અલોટ જ ના થઈ હોય તો 100% તમને સિક્યુરિટી ડિપોઝિટ છે તે મળવાપાત્ર થશે. અથવા તો તમે પ્રથમ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કર્યું હોય ત્યાર પછી બીજા, ત્રીજા કે ચોથા રાઉન્ડમાં કોઈ પણ ચોઇસ ફિલિંગ તમે કરેલી જ ના હોય તો પણ તમને સિક્યુરિટી ડિપોઝિટ છે તે મળવાપાત્ર થશે. મેડિકલ એડમિશન કમિટીની વેબસાઇટમાં પણ જે પણ વિદ્યાર્થીઓનું મેરિટમાંથી નામ નીકળી ગયું હોય, સિક્યુરિટી ડિપોઝિટ છે એ ફોરફિટ થઈ ગઈ હોય, એ તમામ વિદ્યાર્થીઓની લિસ્ટ છે તે રાઉન્ડની પ્રોસેસ પછી અપડેટ થતું હોય છે. તો એ વેબસાઇટમાં જે PDF છે એમાં પણ તમારે નામ છે એ ચેક કરી લેવું. હવે આપણે જોઈએ કે ટ્યુશન ફી કોને મળવાપાત્ર થશે. ટ્યુશન ફી એ તમારી એ ફી છે કે તમને જે પણ રાઉન્ડમાં કોઈ સીટ અલોટ થઈ હોય અને કોલેજમાં તમે એક સેમેસ્ટરની ફી ભરી હોય એ તમારી ટ્યુશન ફી તરીકે ગણવામાં આવે છે. આ પોઈન્ટ છે એ મેડિકલ અને પેરામેડિકલ એટલે કે મેડિકલ અને નર્સિંગ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. તો ટ્યુશન ફી રિફંડ છે એ કોને કોને મળવાપાત્ર થશે? તો કોઈપણ રાઉન્ડમાં તમને ખાનગી કોલેજ મળી હોય અને ત્યાર પછી આગળના રાઉન્ડમાં તમને સરકારી કોલેજ મળી હોય અથવા તો અપગ્રેડ થઈ હોય તો તમે જે અગાઉ ફી ભરી છે એ ટ્યુશન ફી તમને રિફંડ મળવાપાત્ર થશે. મતલબ પ્રથમ કે બીજા રાઉન્ડમાં તમને કોઈ પણ ખાનગી પ્રાઇવેટ કોલેજ મળી છે જેની ફી
તમારી 80,000 રૂપિયા હોય અને આગળ રાઉન્ડમાં તમને સરકારી કોલેજ મળી ગઈ હોય કે જેની ફી 2,000 રૂપિયા અથવા તો 30,000 રૂપિયા હોય, તો જે પણ તમે અગાઉના રાઉન્ડમાં પ્રાઇવેટ ખાનગી કોલેજની ફી ભરેલી છે 80,000 રૂપિયા, એ તમને ટ્યુશન ફી રિફંડ છે એ મળવાપાત્ર થશે. બીજો કોઈ પણ રાઉન્ડમાં તમને ખાનગી સરકારી કોલેજ મળી હોય અને ત્યાર પછી આગળના રાઉન્ડમાં તમે સમય મર્યાદામાં પ્રવેશ રદ કર્યો હોય અને અગાઉ તમે જે ફી ભરી છે એ ટ્યુશન ફી તમને રિફંડ મળવાપાત્ર થશે. મતલબ કોઈ પણ રાઉન્ડમાં તમને કોઈ સરકારી અથવા તો ખાનગી કોલેજ છે મળી હોય અને ત્યાર પછી આગળથી તમને બીજા ફાર્મસી જેવા કોર્સીસમાં એડમિશન મળી જતું હોય અને તમે પ્રવેશ છે તમારો સમય મર્યાદામાં કેન્સલ કરેલો હોય, પછી મેડિકલનો હોય, પેરામેડિકલનો હોય, તો જે પણ તમે ટ્યુશન ફી ભરી છે એ તમને મળવાપાત્ર થશે. કોઈપણ રાઉન્ડમાં તમને ખાનગી અથવા સરકારી કોલેજ મળી હોય અને ત્યાર પછી આગળ રાઉન્ડમાં જે પ્રવેશ મળ્યો હોય એમાં ફી વધારો હોય, તો જે ઉપર વધારાની ફી હશે એ ટ્યુશન ફી તરીકે તમને મળવાપાત્ર થશે. મતલબ પ્રથમ કે બીજા કે ત્રીજા કોઈપણ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ મળી હોય, તમે એની ટ્યુશન ફી છે એ ભરી હોય, તો અગાઉના રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ મળે એની ટ્યુશન ફી છે એ ઓછી હોય, તો જે વધારાની ફી છે એ તમને મળવાપાત્ર થશે. ટૂંકમાં પ્રથમ કે બીજા રાઉન્ડમાં તમને કોઈ કોલેજમાં એડમિશન મળ્યું હોય જેની ફી 1 લાખ રૂપિયા હોય અને આગળ બીજી કોલેજ મળે જેની ફી છે એ તમારી 32,000 રૂપિયા હોય, તો જે વધારાના 70,000 રૂપિયા મળવાપાત્ર છે એ તમને ટ્યુશન ફી છે એ મળી જશે. ફી રિફંડ છે એ કોને કેટલી મળશે? તો જે પણ વિદ્યાર્થીઓ સિક્યુરિટી ડિપોઝિટમાં લાયકાત ધરાવશે એને 10,000 રૂપિયા મળવાપાત્ર થશે અને જે વિદ્યાર્થીઓ ટ્યુશન ફી જે પણ કોલેજમાં એને ભરેલી હશે એટલી તમને મળવાપાત્ર થશે. ત્યાર પછીનો પોઈન્ટ કે ફી રિફંડનું ફોર્મ કઈ રીતે ભરવું અને છેલ્લી તારીખ શું રહેશે? તો ફી રિફંડનું ફોર્મ છે એ ભરવા માટે વેબસાઇટમાં અપડેટ આપવામાં આવશે. પછી પેરામેડિકલ હોય કે મેડિકલ હોય એના માટે તમને એક અપડેટ આપવામાં આવશે કે જે પણ વિદ્યાર્થીઓ ફી રિફંડ માટે લાયકાત ધરાવે છે એ વિદ્યાર્થીઓને લોગિન કરી અને ત્યાર પછી બેંક અકાઉન્ટની માહિતી છે એ નાખવાની રહેશે અને ત્યાર પછી તમને જે પણ છેલ્લી તારીખ આપવામાં આવે એ મુજબ તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે. એ જ્યારે પણ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને સંપૂર્ણ અપડેટ છે આપી દઉં. હાલ અત્યારેનો અપડેટ નથી આવી, પરંતુ પેરામેડિકલ માટે અને મેડિકલ માટે તમામ જે છેલ્લા રાઉન્ડ છે એની પ્રક્રિયા ચાલુ રહી છે, એટલે ટૂંક સમયમાં જ તમારે એની અપડેટ છે આપવામાં આવશે. અને જ્યારે પણ તમારો ફી રિફંડ માટેની તારીખ ડિક્લેર કરવામાં આવશે ત્યારે સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને તમને લોકોને અપડેટ કરી દઈશ, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો જેથી તમને સંપૂર્ણ અપડેટ છે એ મળતી રહે. ફી રિફંડ માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો ફી રિફંડ માટે તમારે તમારો જે પણ લોગિન આઈડી અને પાસવર્ડ છે એની જરૂર પડશે અને તમારી બેંક પાસબુક છે કે જેમાં તમે ફી રિફંડ લેવા માંગો છો એની તમારે જરૂરત છે તે પડશે. ત્યાર પછી ફી રિફંડ માટે કેટલા રાઉન્ડ થશે? તો અગાઉના વર્ષો મુજબ વાત કરું તો ફી રિફંડના તમારા 6+ રાઉન્ડ છે થતા હોય છે, મતલબ 6 રાઉન્ડ, 7 રાઉન્ડ, 8 રાઉન્ડ થતા હોય છે. પરંતુ તમારે એવું નથી કરવાનું. જ્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ આપું ત્યારે પ્રથમ કે બીજા રાઉન્ડમાં જ તમારે ફી રિફંડ માટે લોગિન કરીને પ્રોસેસ કરી લેવાની છે, જેથી કરીને તમે લાખો રૂપિયાની ફી હોય તો તમને મળી શકે. મળવાપાત્ર હોય તો પણ કયા સંજોગોમાં ફી રિફંડ છે તે થતી નથી. તો જે પણ વિદ્યાર્થીઓ છે એનું જે બેંક અકાઉન્ટની માહિતી છે એ નાખવામાં કાંઈ પણ પ્રકારની મિસ્ટેક કરતા હોય, જેમ કે ખોટો અકાઉન્ટ નંબર નાખતા હોય, IFSC કોડ ખોટા નાખતા હોય અથવા તો બેંક ખાતાની વિગતો છે તમારી મેળ ખાતી ન હોય, તો તમારી જે ફી રિફંડ છે એ તમને મળવાપાત્ર થશે નહીં. અથવા તો જે પણ તમે બેંક અકાઉન્ટ આપતા હોય તમારું એક્ટિવ ના હોય તો પણ તમારી ફી રિફંડ છે તે મળવાપાત્ર થશે નહીં. તો આજે પણ ફી રિફંડને લગતી માહિતી છે તમે બરાબર સમજી લીધી હશે. જ્યારે પણ એ પ્રોસેસ ચાલુ થશે ત્યારે હું લોગિન કરીને લાઈવ પ્રોસેસ કરીને બતાવીશ કે તમારે ફી રિફંડ માટે કઈ રીતે અરજી છે તે કરવાની રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ડેઈલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો.